વિશ્વાસ કરવા પડ્યા હતા. દુનિયા ભલે કદાચ એમ કહેતી હોય કે ભગવાન બધું કરે છે, પણ જૈન દર્શન એમ કહે છે કે બધું કર્મસત્તાના હાથમાં છે. તીર્થંકરોના સામ્રાજ્ય કરતા, તીર્થંકરોની સત્તા કરતા, તીર્થંકરોની શક્તિ કરતા પણ કર્મનું સામ્રાજ્ય, કર્મની સત્તા અને કર્મની શક્તિ બેસુમાર છે. ભગવાનને કર્મનું માનવું પડે કે કર્મ ભગવાનનું માનવું પડે? કર્મની આગળ પરમાત્મા પણ વામણા છે. એટલે પરમાત્મા મહાવીર દેવે જ્યારે ઇન્દ્ર મહારાજોએ કીધું કે 2 ઘડીનું આયુષ્ય વધારો, ત્યારે પરમાત્માએ કીધું ઇટ્સ નોટ પોસિબલ એટ ઓલ ફોર મી ઓલ્સો. મારા માટે પણ આ શક્ય નથી, કેમ કે કર્મના સામ્રાજ્યમાં જે લખાયેલું હોય એને મેઘ મારવાની તાકાત તીર્થંકરોમાં પણ નથી. વર્ષી તપની સાધનાનું સત્વ આપણે ફોરવીએ છીએ. આદિશ્વર પરમાત્માના કૃપા બળે આ થવાનું છે. આદિશ્વર પરમાત્માએ કરેલું છે એના અનુકરણ રૂપે આપણે કરીએ છીએ. એટલે દાદાની બેજોડ કૃપા આપણા ઉપર સતત વરસતી રહેવાની છે. વર્ષી તપ સહેલો છે કે અઘરો છે? લાંબો ભલે છે પણ અઘરો નથી. 2 બેસનાની વચ્ચે ઉપવાસ છે કે 2 ઉપવાસની વચ્ચે બેસનો છે? કેટલાક પહેલો જ કરતા હશે એટલે અનુભવ નહીં હોય, પણ મહિનો 2 મહિના કરશે ને એટલે એમ કહેતા થઈ જશે સાલા બેસનામાં મજા નથી, ઉપવાસમાં શાંતિ છે, ઉપવાસમાં મજા છે, ઉપવાસમાં આનંદ છે, ઉપવાસમાં સ્ફૂર્તિ છે. આવું કહેતા તમે થઈ જશો. અને શરીરની દ્રષ્ટિએ, આત્માની દ્રષ્ટિએ પણ એ હકીકત છે. વર્ષી તપ કરવા પાછળનો આપણો ટાર્ગેટ એક જ છે કે આ ઉપવાસ દ્વારા મારે અનાહારી બનવું છે. અનાહારી બનવા માટે આહારની આસક્તિ તોડવી પડે, અને આહારની આસક્તિ તોડવા માટે જીભડીને ઠેકાણે રાખવી પડે. હકીકતની અંદર આપણા 2 બેસના વચ્ચે ઉપવાસ લેવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. ઉપવાસમાં અનાહારીપણાનો સુંદર મજાનો એક આસ્વાદ છે, અને અનાહારીપણાની નિકટ પહોંચવાનો આપણો એક પ્રયાસ છે. બેસનામાં મોહિત ના થઈ જતા. કેટલી આઈટમ છે ને કેવી છે ને એની ડિસ્કસ તમે કરશો ને તો પણ ઉપવાસ તમારો લેવાઈ જશે. કઈ નહીં, જે આવ્યું તે વાપરી લીધું. મારી નિશ્રામાં અમદાવાદમાં આજે પણ વર્ષી તપ ચાલી રહ્યા છે. સ્વાસ્થ્યના હિસાબે મારે અહીંયા આવવું પડ્યું તો અહીંયા પણ વર્ષી તપ મળી ગયા, પૂરા થવા આવ્યા. ત્યાં એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. આગલા દિવસે બીજા બેસનાનું મેનુ ક્યાંય બોર્ડ ઉપર લખવું નહીં. નિતેશભાઈ, હા તો બહુ સારું. નહીં તો શું થાય, આગલા દિવસથી મીટર ચાલુ થઈ જાય મગજનું. કાલે શું ખાવું ને શું નહીં ખાવું. હકીકતની અંદર અમારા ગુરુદેવ હતા ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ, એમણે વર્ષી તપ કરેલો. 9 મહિના થઈ ગયા હતા. એક વખત પ્રેમસુરી મહારાજને વંદન કરવા ગયા
પ્રેમસુરી મહારાજે સવાલ કર્યો, તારે તપ કરવો છે કે જીભડીને ઠેકાણે રાખવી છે? શું કીધું? તપ કરવો છે કે જીભડી? એટલે સાહેબ જીભડીને ઠેકાણે રાખવા જ તપ કરવાનું હોય ને. તો વર્ષી તપથી તારી જીભડી ઠેકાણે રહેશે? ગુરુદેવ શરૂઆતની જિંદગી હતી, 9 મહિના થઈ ગયા. ગુરુદેવ આહારની આસક્તિ તોડવા માટે જ વર્ષી તપ કર્યો છે. તારે વર્ષી તપ કરવો છે કે આહારની આસક્તિ તોડવી છે? તમે અધરવાઇઝ નહીં લેતા. ગુરુદેવે કીધું કે આહારની આસક્તિ તોડવી છે. એ પ્રેમસુરીશ્વરજી મહારાજા હતા. સમર્પિત ભુવન ભાનુસુરી મહારાજ હતા, ભાનુ વિજય હતા. એ વખતે શિષ્ય માટે ગુરુનો એક શબ્દ મોતી કરતા વધુ કિંમતી હોય, લાઈન ડેડિકેટેડ હોય. ગુરુ કદાચ પરીક્ષા પણ કરતા હોય. ગુરુએ કીધું કે તારે આહારની આસક્તિ તોડવી હોય તો વર્ષી તપ છોડી દે. ગુરુએ સમજીને કેવું જોઈએ ને, તમને તો એમ થાય 9 મહિના થઈ ગયા ભાઈ. શું કરું ગુરુદેવ? બસ કાલે પારણું કરી દેવાનું. જૈન શાસનમાં તહત્તી સિવાયની બીજી કોઈ વાત નથી. આર્ગ્યુમેન્ટને અહીંયા સ્થાન નથી. સમર્પણ ભાવ એનું જ નામ છે જૈન શાસન. સારું ગુરુદેવ, કાલથી પારણું. શું કરવાનું? આહારની આસક્તિ તોડવી હોય તો વર્ષી તપની બદલે વર્ધમાન તપ ચાલુ કર. વર્ધમાન તપની ઓળી. બિલીવ ઓર નોટ, બીજા દિવસે પારણું થઈ ગયું. આપણા જેવા બુદ્ધિશાળી નહીં હોય ને ભાનુ વિજય. પણ ગુરુદેવ હવે તો ખાલી 3 મહિના જ રહ્યા છે. 3 મહિના પૂરા કરે પછી વર્તમાન તપ કરો. નો આર્ગ્યુમેન્ટ એટ ઓલ. જૈન શાસનની અંદર બધા તપની પાછળ એક વિભાવના છે કે આપણી આહારની આસક્તિ તૂટે, અનાહારીપણાની નિકટ આપણે પહોંચીએ. હકીકતની અંદર અનાહારીપણો આપણા આત્માનો સ્વભાવ છે, પણ કોઈ પણ ગતિમાં, કોઈ પણ ભવમાં આપણે સૌથી જન્મતાની સાથે પહેલું કામ ખાવાનું જ કર્યું છે. ભલે કદાચ શરીર ન બન્યું, મોઢું ન બન્યું, તો પણ શાસ્ત્રકાર ભગવાન તેને ઓજાહાર અને લોમાહાર કહે છે. આ લોમથી પણ આપણે ખાવાનું કામ કરીને શરીર બનાવવાના કામ કર્યા. એટલે શરીરની સાથે આહારની દોસ્તી ઘનિષ્ઠ છે અને આપણા આત્માની સાથે આહારની દોસ્તી પણ ઘનિષ્ઠ છે. આ દોસ્તી તોડવા માટે આપણે આ વર્ષી તપ કરવાનો છે. કેટલાકને આમાંનો પહેલો પણ હશે ને. અત્યારે બધાને આમ થાય છે, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. ઊંચું આલંબન રાખીએ, ઊંચા ભાવ રાખીએ. અમારા એક વલ્લભસુરી સમુદાયમાં વસંત વિજય હતા. એમણે પ્રાય કરીને 53 વર્ષી તપ કર્યા.